હાલમાં આપ નેતા રાજુ કરપડાએ અચાનક જ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. અટકળો છે કે ગોપાલ ઇટાલિયા સાથે મતભેદ હોવાને કારણે રાજીનામું આપ્યું છે. તો ઘણા લોકો એમ કહી રહ્યા છે કે રાજુભાઈને કોંગ્રેસમાંથી ઓફર આવી છે. હવે આ જ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા જોડાયા છે અમારા સહયોગી અનિલ પટેલ. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી. તો આવો સાંભળીએ અનિલભાઈએ શું કહ્યું. નમસ્કાર સર, કેમ છો? બસ મજામાં. સર, તમે અમદાવાદમાં નથી અને અમદાવાદથી ખૂબ મોટા સમાચાર આવી રહ્યા છે ગુજરાતથી. રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. નથી આલી, કારણ કે જ્યારથી છૂટીને આવ્યા હતા જામીન ઉપર ત્યારથી જ મને ખબર હતી અને મેં કેટલીક જગ્યાએ ચર્ચા પણ કરી હતી. એમના કાકાને બી મેં વાત કરી હતી કે શું એ પાર્ટી છોડવાના છે. એ સમય દરમિયાન કેટલાક એમના જે સુરેન્દ્રનગરના જે લોકો છે, તેના નજીકના લોકો છે, તે લોકોએ કહ્યું હતું કે થોડા નારાજ છે રાજુભાઈ, કારણ કે જે રીતે એ છૂટીને આવ્યા અને જે રીતે એમની પીસી થવી જોઈતી હતી, જે રીતે સ્વાગત કાર્યક્રમ નું આયોજન થવું જોઈતું હતું, એ તમામ વસ્તુઓ જે થવી જોઈતી એ નથી થઈ. કુલ મળીને વાત એટલી હતી કે પ્રવીણ રામને જે પ્રકારનો એક્સપોઝર મળ્યો એ પ્રકારનો એક્સપોઝર જે છે એ રાજુ કરપડાને નથી મળ્યો. એ વાત કહેવામાં આવી હતી. પણ તમને પણ ખબર હશે કે જયારે રાજુ કરપડાએ આપણી જોડે જોડાયા હતા ન્યૂઝ પોર્ટલમાં, ત્યારે તેમણે જે રીતે ખુંખાર રીતે કેવું જોઈએ સીધી રીતે વાત કરીએ તો સરકારનો વિરોધ એમને નહોતો કર્યો. જે પણ વાત કરી હતી એ પોતાની લડતની એમને વાત કરી હતી. કઈ રીતે તેઓ લડ્યા, શું રણનીતિ, આ બધી કે 2-3 અઠવાડિયા અમને એ કઈ અઠવાડિયું મિનિમમ જોઈએ મારે સમજવા માટે શું થઈ રહ્યું છે શું નહીં, એવી બધી એમને વાતો કરી હતી. પણ નારાજગી હતી એ પ્રેસમાં પણ આપણને દેખાઈ હતી અને નારાજગી કદાચ ગોપાલ ઇટાલિયાને લઈને હોય એવું પણ દેખાયું હતું. પણ અચાનક આ નિર્ણય લેવાશે, કારણ કે અચાનક એવું થયું હતું કે થોડા દિવસોમાં એવા પણ સમાચાર આવ્યા હતા કે અલગ અલગ એ જે ગ્રુપો હતા આમ આદમી પાર્ટીમાંથી એમાં પણ લેફ્ટ થવા લાગ્યા હતા. પાછળથી ટેકનિકલ કારણો એવો આપવામાં આવ્યા હતા કે એમનો ફોન ચાલુ થયું છે એટલે વોટ્સઅપ એવું નિયમ છે કે 2 મિનિટ વધારે ફોન બંધ રહે તો લોકો ઓટોમેટિક લેફ્ટ થઈ જ છે. પણ જે રીતે જે શંકા મને હતી કે આજે નહીં તો કાલે પ્રવીણ રામ નું જે થયું એના કારણે કદાચ રાજુ કરપડા રાજીનામું આપે અથવા અલિપ્ત થઈ જાય, કારણ કે વચ્ચે પણ એવું થયું હતું કે ગોપાલ ઇટાલિયન એનું કારણ ગણવામાં આવતું હતું. એના પોસ્ટરો જે છે એ વાયરલ થયા હતા કે ગોપાલ ઇટાલિયા જે છે એમને આગળ વધવા દેતા, એવી બધી વાતો હતી. જો આમાં સાચી વાત શું છે નિરાલી આપણને ખબર નથી, પણ જે ચોક્કસ વાત એ છે કે નારાજ હતા અને એમના આસપાસના જે લોકો હતા એ માનતા હતા કે પાર્ટીને જે જોઈએ એ યોગ્ય મહત્વ નથી અપાયું. અને એ એકચ્યુઅલી વાત એ કાલે કરવાના છે, કારણ કે મેં પોતે એમની જોડે વાત કરી એટલે એમને વાત કરી કે આજે બહાર છે પોતે અને કાલે વિધિવત રીતે પ્રેસ કોન્ફરન્સ કરવાના છે. શું તેમને નડ્યું, કેમ એમને ખોટું લાગ્યું, કેમ તેમને પાર્ટી છોડવાનો નિર્ણય કર્યો. અને હવે તમે જો આમ આદમી પાર્ટી તરફથી અત્યારે સીધી રીતે કોઈ રિએક્શન નથી, કારણ કે આ શોકિંગ છે એમના માટે પણ, કારણ કે ખૂબ કદ્દાવર નેતા, સુરેન્દ્રનગર અને ખેડૂત નેતા તરીકે તેમની છાપ, અને જો આમ આદમી પાર્ટીમાંથી જાય તો એક મોટું જે નુકસાન છે ખાસ કરીને ખેડૂત આંદોલનમાં, એક મુખ્ય ચહેરો જે બોટાદ અને જે કરદાર અને જે બધી વસ્તુ થઈ એનો મુખ્ય ચહેરો જો પાર્ટીમાંથી જતો રહે તો એ પાર્ટીને નુકસાન થાય. એક સ્પીચ એમને બનાવીને પ્લેટફોર્મ પરથી મેઇન કેરેક્ટર જતો રહે એટલું નુકસાન. એટલે શોખે કે આગળ કાલે પ્રેસ કોન્ફરન્સ થવાની છે એની શું બોલશે રાજુ કરપડા એ, અને લોકોને સંપર્ક કરી પણ રહ્યા છે, એના આસપાસના લોકોને અને સહયોગની પણ વાત કરી રહ્યા છે. પણ આ સેટબેક છે આમ આદમી પાર્ટી માટે અને શું કરશે એ જોવા જેવી બાબત છે. પણ અત્યારે આ આશા જેવો સમાચાર જે છે તે આમ આદમી પાર્ટી માટે કહી શકાય છે. જી સર, જેમ આપણે પ્રેસ કોન્ફરન્સ જેલમાંથી જામીન મળ્યા બાદ જે આપણે જોઈ હતી તો તેમાં પ્રવીણ રામ સાથે ખાસ કરીને યશુદાનભાઈ દેખાયા હતા અને રાજુ કરપડા સાથે ગોપાલભાઈ દેખાયા હતા. ત્યારે પણ મીડિયામાં ચર્ચાઓ થઈ હતી કે ગોપાલભાઈનો જે એટીટ્યુડ હતો કે જે વર્તન હતું તે કદાચ યોગ્ય નહોતું. એટલે યોગ્ય નતું કરતા બોડી લેંગ્વેજ થી ઘણી વખત કેવું હોય કે આપણા પત્રકારો જે હોય બોડી લેંગ્વેજ થી એ મતલબો કાઢતા હોય છે અને પોલિટિક્સમાં બોડી લેંગ્વેજ થી જ સંકેતો અપાતા હોય છે. નિરાલી, હું તમારી સાથે છું તો મારું વર્તન અલગ હશે, હું તમારી સાથે નથી તો મારું વર્તન કેવું રહેશે.
તો કેટલાક પત્રકારોએ જે તે સમય દરમિયાન પણ એ સવાલો ઉભા કર્યા હતા કે ગોપાલ ઇટાલિયા અને રાજુ કરપડા જે રીતે પ્રેસ કોન્ફરન્સ કરી એમાં ગોપાલ ઇટાલિયાની બોડી લેંગ્વેજ ઉત્સાહ ભર્યું હોવું જોઈએ કે જે રીતે કમ્ફર્ટ હોવું જોઈએ એ નથી એવી વાત જે તે સમય દરમિયાન કહેવામાં આવી હતી. પણ આટલી સુધી વાત પહોંચી જશે કે એમને રાજીનામું આપવું પડે પણ ખોટું લાગશે અથવા તો જે પણ થતું હશે એ એક ચિંતાજનક બાબત છે. પણ એટલું જરૂર છે કે જે પણ વિવાદ થયું છે તે ગોપાલ ઇટાલિયાને લઈને જ થયું છે ત્યાં અને મને લાગે છે કે યોગ્ય પ્લેટફોર્મ ઉપર રાજુ કપડાએ વાત પહોંચાડવાનો પણ પ્રયત્ન કર્યો હશે કારણ કે ખૂબ સમજદાર નેતા છે પોતે એવું નહીં કે અપરિપક્વ નેતા હોય એ ખેડૂત નેતા છે અને આંદોલનમાંથી નીકળેલા નેતા છે પણ એ જરૂરથી આમ આદમી પાર્ટી અત્યારે જરૂરથી એનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરતી હશે અથવા તો જરૂરથી કરતી હશે પણ જે રીતે તેમને રાજીનામું આપી દીધું છે એનાથી સ્પષ્ટપણે એક વાત તો લાગે છે કે ક્યાંક એમને રજૂઆત કરી હશે યોગ્ય પણ થઈ નહીં હોય એટલે અંતિમ નિર્ણય લીધું. આની પહેલા પણ તમને ખબર હતો કરશન બાપુ બસરકર હતા એ પણ આવી રીતે પાર્ટીમાંથી નીકળી ગયા હતા કે ભાઈ મારી રીતે સાંભળવામાં તમારી સાથે વાત થઈ અને પહેલા આપણે કરશન બાપુ સાથે પણ વાત કરી તેમને પણ એ જ કહ્યું. હવે પ્રશ્ન એ પણ છે કે જેમ કરશન બાપુ કોંગ્રેસમાં ગયા તો શું રાજુ કરપડા પણ કોંગ્રેસમાં જશે? જો કોંગ્રેસમાં જાય એના પહેલા તમને એક વાત કહું કે આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે છે, ગ્રામ્ય સ્તરની ચૂંટણી આવે છે, નગરપાલિકા મહાનગરપાલિકા ગ્રામ્ય સ્તર જે તાલુકા પંચાયતની ચૂંટણી આવે છે. એવામાં જો તમે પ્રશ્ન પૂછ્યું એ પ્રમાણે કે કોંગ્રેસમાં જાય કોંગ્રેસમાં જઈ શકે છે આપણે એવું ના ભાજપમાં તો નહીં જાય કારણ કે એમની એજન્સી આખા ભાજપના વિરોધમાં છે પણ કોંગ્રેસમાં જઈ શકે છે કારણ કે તમને કહું કે આખું વીજ લાઈનનું જે આંદોલન ચાલે છે જેમાં પાલભાઈ આંબલિયાથી લઈને બધા લોકો આંદોલન ચલાવી રહ્યા છે એ આંદોલનમાં આમ આદમી પાર્ટીની ક્યાંક જે હાજરી દેખાવી જોઈએ એ જમીન ઉપર નથી દેખાઈ. એ કચ્છની વાત તમે કરો, એ તમે મોરબીની વાત કરો, એ તમે સુરેન્દ્રનગરની વાત કરો, એ તમે હળવદની વાત કરો, એ પછી તમે દક્ષિણ ગુજરાતની વાત કરો, જુનાગઢ, બધી જગ્યાએ જે હાજરી હોવી જોઈએ એ નથી દેખાઈ. મને લાગે છે કે આ મુદ્દાને લઈને જ કોઈ મનમુટાવ થયું હશે કે જો કોંગ્રેસ આ રીતે કામ કરતી હોય જમીન ઉપર ઉતરીને અને ખેડૂત નેતા તરીકે જો કોઈને પ્રસ્થાપિત થવું હોય તો સ્વાભાવિક છે કે તમારે ખેડૂતોના મુદ્દા ઉપાડવા પડે, ખેડૂતોની જોડે જવું પડે. ઈસુદાનભાઈ ગઢવી પોતે મહેનત કરી રહ્યા છે એકલા હાથે, ગોપાલભાઈ એકલા હાથે મહેનત કરી રહ્યા છે. પરિણામ પણ આપણે એવું નથી કહેતા કે આમ આદમી પાર્ટી નથી કામ કરી રહી, પોતાના લેવલે જેટલી તેની ક્ષમતા છે એ પ્રમાણે કામ કરી જ રહી હશે એવું આપણે માની ચાલીએ. પણ જે રીતે કામ અથવા સંગઠન જોઈએ કદાચ એટલું મજબૂત ન હોય એટલા માટે મને એવું લાગે છે કે કોંગ્રેસ તરફ આકર્ષિત થવાનું એમનું એક મન બની શકે છે. પણ એ ક્યારે બનશે, કેવી રીતે બનશે આપણે ન કહી શકીએ કારણ કે મારી એમની જોડે એટલી જ વાત થઈ છે કે આવતીકાલે તેઓ પ્રેસ કોન્ફરન્સ કરવાના છે અને પોતાની રણનીતિ પોતાની વસ્તુ જે છે એ કહેવાના છે. સર, આગળમાં જોવા જઈએ આગળના સમયમાં તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, વિધાનસભાની પણ ચૂંટણીઓ હવે નજીક છે, તો લાગે છે કે આમ આદમી પાર્ટીમાંથી હજી બીજા રાજીનામા પડી શકે? જો એમાં એવું છે કે આમ આદમી પાર્ટી પોતે પણ અહીંયા ગુજરાતમાં આંદોલનમાંથી ઉભી થયેલી પાર્ટી છે. ગોપાલ ઇટાલિયાની તમે વાત કરો, ઈશુદાન ગઢવીની વાત કરો, કે સાગર રબારીની તમે વાત કરો, કે મનોજ સોરઠિયાની વાત કરો, મોટા ભાગના નેતાઓ આંદોલનમાંથી આવ્યા છે. કોઈ પાસમાંથી આવ્યું છે, તો કોઈ ખેડૂત આંદોલનમાંથી આવ્યું છે, તો કોઈ સ્થાનિક લેવલે આંદોલન કરતા આવ્યા છે. એવામાં જો સ્થાનિક ચૂંટણીઓ છે મેં તમને કીધું એ પ્રમાણે કે હવે આગામી દિવસોમાં ચૂંટણી હોય એવામાં એન મોકા ઉપર રાજુ કરપડા જેવો નેતા જો જતો રહે તો ગ્રામ્ય સ્તરે ખાસ કરીને ઝાલાવાડ અને સૌરાષ્ટ્રમાં એની અસર મને લાગે છે કે થોડી કંઈ પડવાની છે. પણ જો કોઈ પણ જગ્યાએ એવું હોય તમે માની ચાલો કોઈના વગર જે છે એ કામ અટકતું એવું બનતું નથી. લોકો જનતા એ નેતા બનાવતી હોય છે. એ રાજુભાઈ જશે તો સ્વાભાવિક કોઈ બીજા નેતા ઉભા થશે પણ એવું કોઈ માની લેવાનું કારણ નથી કે પાર્ટીને બહુ મોટું નુકસાન થશે. એ આ લીપો જે ભરવું અશક્ય છે કારણ કે ફરીથી એવું આંદોલન થાય ને કોઈ બીજા નેતા ઉભા થાય એ તાત્કાલિક ધોરણે તો મુશ્કેલ છે. પણ હા એટલી વાર જરૂર છે એ રાજુ કરપડાની જવાથી હાલ પૂરતા કમસે કમ આ જે સુરેન્દ્રનગરની વસ્તુ છે એ બધી નુકસાન થવાની અથવા તો એવું કહેવાય કે ખાલીપો એક શૂન્યાવકાશ ઉભું થવાની સંભાવના તો દેખાઈ રહી છે. જી સર, શું લાગે છે આમ આદમી પાર્ટીની ભવિષ્યની રણનીતિ શું હશે, આગળ શું થશે?
આમ આદમી પાર્ટી હવે સીધી રીતે સ્વાભાવિક છે પોતાના કામમાં તો લાગી છે. સ્થાનિક ચૂંટણીઓ, શહેરોમાં તમે જુઓ તો એના આંદોલનો, ગ્રામ્ય સ્તરે પોતાના જે સભાઓ એ અત્યારે બી ચાલુ છે. તો સ્વાભાવિક છે કે હવે એનો ખાલીપો કઈ રીતે પૂરાય રાજુ કરપડાનો. મને તો એવું લાગે છે કે હજુ એમને મનાવવાનું પણ કામ ચાલશે કે શું થયું કે હજુ કાલ સુધી એમને કીધું છે કે કાલે હજુ એ પોતાનું જે કરવાના છે એનો પ્રેસ કોન્ફરન્સ કરવાના છે. કારણ કે એની પહેલા પણ બોટાદના જે સભ્ય હતા ઉમેશભાઈ એ પણ એવી રીતે છોડીને ગયા. એની પહેલા ભાયાણી હતા એમને ધારાસભ્ય એ પણ છોડીને ગયા. એટલે સ્વાભાવિક છે કોઈ પણ પાર્ટી કોઈના વગર અધૂરી નથી રહેતી, પણ એને સમય લાગશે ફરીથી આ પ્રકારના નેતા તૈયાર કરવામાં, થોડો સમય લાગશે. અને એ બનાવી લેવામાં આવે કાલ સુધીનો સમય છે. કારણ કે હજુ તમે ખાલી લેટર આપ્યું છે, માની પણ જાય લેવામાં આવે તો એ માની પણ જાય, પણ ન માને આપણે એવું માનીને ચાલવાનું. તેને થોડી વધારે જી સર. સર જેમ કે મારો છેલ્લો પ્રશ્ન છે કે જેમ ગોપાલભાઈ હાલમાં દિલ્હીમાં છે અને અહીંયા ગુજરાતમાં રાજુભાઈનું રાજીનામું આપવું, અને મીડિયામાં ખબરો પણ એવી છે કે ગોપાલભાઈના કારણે જ રાજીનામું આપ્યું છે. હા, મેં તમને નિરાલ કીધું એ જ પ્રમાણે. કારણ કે જે રીતે એની પહેલા પણ જયારે એ લોકો જેલમાં હતા અને વાર લાગતી હતી ત્યારે એવું જ કહેવામાં આવ્યું હતું કે ગોપાલભાઈ નથી ઈચ્છતા કે ઓબીસી નેતાઓ જે છે આગળ આવે, એવી બી વાતો. પણ રાજનીતિમાં હંમેશા ચર્ચાઓ જે છે એ ત્યારે જ થતી હોય જયારે કોઈ નેતા એને સ્પ્રેડ કરી હોય, કોઈ સ્ટોરી પ્લાન્ટ કરી હોય. એના વગર કોઈ વસ્તુ થતી નથી. અને જે દિવસે પ્રેસ કોન્ફરન્સ થઈ એ જામીન મળ્યા પછી જેલમાંથી, એમ એ દિવસે પણ કેટલાક લોકોએ બોડી લેંગ્વેજથી આ મતલબો એ કાઢ્યા હતા કે ભાઈ આ બંને વચ્ચે સુમેળ નથી, અથવા તો બંને વચ્ચે જે સામંજસ્ય હોવો જોઈએ એ નથી. અને એ તમામ બાબતે જ મને લાગે છે કે દિલ્હી ગયા રાહ જોતા હશે એવું બી નહીં. આ રણનીતિની ફાટ હોય છે ઘણી વખત. તમને ખ્યાલ હશે થોડા દિવસ પહેલા કિરીટ પટેલ જે કોંગ્રેસના છે એવું કીધું હતું કે હું દંડક પદેથી રાજીનામું આપી દઈશ, અને તેઓ ગાંધીનગર ગયા પછી એમને મનાવી લેવામાં આવ્યું. બધી વસ્તુ થઈ. હજુ તો આ રાજીનામું પડ્યું છે, તમે સમજો. પાર્ટીએ સ્વીકાર્યું નથી હજુ. એમને મેં પણ જરૂર વાત કરી હજુ સ્વીકારવાની નહીં સ્વીકારવાની પછીની વસ્તુ. પછી આ નથી ને સમાજના અધ્યક્ષ હોય કે કોઈ એ લોકો પણ આ મુદ્દે કોઈ બોલવા તૈયાર નથી. એનો મતલબ એ છે કે હજુ મનાવવાની કામગીરી જે મડાગાંઠ લઈ જાય એની વાત જે મને લાગે છે ચાલે છે. એટલા માટે લાગે છે કે દિલ્હી બોલાવવામાં પણ આવ્યા હોય ગોપાલભાઈને કે તમે આવો અને શું પ્રશ્ન છે એનું નિરાકરણ કરો. કારણ કે રસ્તો થઈ શકે છે એવું નથી. હજુ કાલ સુધીનો સમય છે, 24 કલાકનો સમય છે આમ આદમી પાર્ટી પાસે અને સ્વયં રાજુ કરપડા પાસે. તો હવે આમ આદમી પાર્ટીની આગળની રાજનીતિમાં શું પરિવર્તન આવશે, હજી કેટલા રાજીનામા પડશે, એ તો સમય જ બતાવશે. અત્યાર માટે બસ આટલું જ. સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.